નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। મિત્રો તો વાત કરશું વિવિધ પીએમ શ્રી જેએનવી એટલે કે જવાહર નવોદય વિદ્યાલય તેમજ વિવિધ કેન્દ્રીય વિદ્યાલય તેમજ એરફોર્સ સ્કૂલમાં આવેલી વિવિધ શિક્ષકો માટેની તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત વિશે। તો મિત્રો વિડીયોમાં આપણે વાત કરશું 6 અલગ અલગ સ્કૂલો અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે, જેમાં પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરીએ મિત્રો તો પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય જે ભાદરણ ખાતે આવેલી છે મિત્રો આણંદ જિલ્લામાં, જેમાં વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત છે મિત્રો। એપ્લિકેશન આર ઇન્વાઇટેડ ફોર ધ ફોલોઈંગ ઓન કોન્ટ્રાક્ચ્યુઅલ બેસિસ, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ કોમ્પ્યુટર સાયન્સ માટે એક જગ્યા છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએસસી કોમ્પ્યુટર સાયન્સ આઈટી એમસીએ ફ્રોમ ટેકનિકલ યુનિવર્સિટી અથવા તો એમઈ ઓર એમટેક કોમ્પ્યુટર સાયન્સ આઈટી ફ્રોમ ટેકનિકલ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ, બીએડની ડિગ્રી ધરાવતા હોવો જોઈએ। ડિઝાયરેબલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો ટીચિંગ એક્સપિરિયન્સ ઇન સિમિલર કેપેસિટી ઇન રેકોગ્નાઇઝ સ્કૂલ, એક્સપિરિયન્સ વર્કિંગ ઇન રેસિડેન્શિયલ સ્કૂલ, નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન તેમજ રિજનલ લેંગ્વેજનું નોલેજ ધરાવતા હોવો જોઈએ। વયમર્યાદા અપર એજ લિમિટ ઓફ ટીચર ઇઝ 50 years એઝ ઓન 1st July for NVS superannuated government school teachers. Maximum age limit will be 65 years as on 1st July of the year of engagement. રિમ્યુનરેશન એટલે કે વેતનની વાત કરીએ તો 35,750 રૂપિયા પર મંથ મળવાપાત્ર થશે। એલિજિબલ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ વિલ અપેર ફોર ધ ઇન્ટરવ્યુ ઓન 29 જુલાઈ 2025 at 10 AM to 2 PM along with a handwritten application on plain paper along with self-attested copy of certificate at જવાહર નવોદય વિદ્યાલય ભાદરણ, તાલુકો બોરસદ, જિલ્લો આણંદ, ગુજરાત, પિનકોડ 388530 પર। વધુ માહિતી માટે કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલા છે મિત્રો। આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે। તો મિત્રો વાત કરશું પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક 2 ઇન્ફેન્ટ્રી લાઇન જામનગર ખાતે આવેલી છે સંસ્થા, જેમાં વિવિધ શિક્ષકો માટેનું વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત છે મિત્રો। તમે જોઈ શકો છો પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક 2 इन्फेंट्री लाइन जामनगर में सत्र 2025-26 માટે रिक्त पदों के लिए संविदा शिक्षकों की नियुक्ति हेतु साक्षात्कार એટલે કે 1 ઓગસ્ટ 2025 ના રોજ किए जाएंगे। पदवार साक्षात्कार का विवरण નીચે મુજબ है। તમે જોઈ શકો છો મિત્રો સ્નાતકોર શિક્ષક ભૌતિક વિજ્ઞાન માટે, પ્રાથમિક શિક્ષક માટે, કાઉન્સેલર માટે, ડોક્ટર તેમજ સ્પેશિયલ એજ્યુકેટર માટેની જગ્યા છે મિત્રો, જેમાં 1/8/2025 ના રોજ ઇન્ટરવ્યુ છે મિત્રો પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ઇન્ફેન્ટ્રી લાइन जामनगर खाते। इच्छुक वो योग्य अभ्यर्थी अपना आवेदन पत्र, बायोडाटा फॉर्म पूर्ण रूप से भरकर योग्यता एवं अनुभव के मूल दस्तावेजों एवं पासपोर्ट साइज फोटो तथा स्वप्रमाणित छाया प्रति के साथ निश्चित तिथि एवं समय पर विद्यालय परीक्षा में साक्षात्कार हेतु उपस्थित रहे। प्रत्येक पद के लिए अलग अलग आवेदन करें। आवेदन पत्र, बायोडाटा फॉर्म, आवश्यक योग्यता તેમજ પારિશ્રમિક સંબંધી જાણકારી હેતુ વેબસાઇટ જે અહીં આપેલી છે મિત્રો https://no2jamnagar.kvs.ac.in પરથી તમને મળી શકશે। તો તમે જોઈ શકો છો 1/8/2025 ના રોજ જે વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત જે પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક 2 ઇન્ફેન્ટ્રી લાઇન જામનગર જે ઇન્ફિનિટી લાઇન્સ પવન ચક્કી જેલ રોડ જામનગર ખાતે આવેલી સંસ્થા છે, જેમાં ઇન્ટરવ્યુ છે મિત્રો। વધુ માહિતી માટે સંપર્ક નંબર તેમજ ઈમેલ એડ્રેસ તેમજ સંસ્થાની વેબસાઇટ પર આપેલી છે। આગળ વાત કરશું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે। તો મિત્રો વાત કરશું એરફોર્સ સ્કૂલ જે ગાંધીનગર ખાતે આવેલી છે મિત્રો, જેમાં વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યુ ફોર ધ અપોઇન્ટમેન્ટ ઓફ એકેડેમિક સ્ટાફ ઓન કોન્ટ્રાક્ટ બેસિસ ફોર ધ એકેડેમિક સેશન 2025-26 વિલ બી કન્ડક્ટેડ એટ એરફોર્સ સ્કૂલ ગાંધીનગર। તમે જોઈ શકો છો મિત્રો જે એરફોર્સ સ્ટેશન વાયુ શક્તિનગર લેકાવાડા ગાંધીનગર ખાતે આવેલી સંસ્થા છે, જેમાં વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત છે મિત્રો। નર્સરી ટ્રેન ટીચર્સ એટલે કે એનટીટી માટે ડેટ ઓફ ઇન્ટરવ્યુ 7 ઓગસ્ટ 2025 ના રોજ, રિપોર્ટિંગ ટાઈમ 8 વાગ્યાનો રહેશે। ટીજીટી એટલે કે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ એસએસટી માટે 7 ઓગસ્ટ 2025 તેમજ ટીજીટી હેલ્થ એન્ડ વેલનેસ માટે તેમજ સ્પેશિયલ એજ્યુકેટર માટે પણ જગ્યા છે મિત્રો। All the post will be filled purely on contractual basis and candidate will not be entitled for the regular appointment. For eligibility and other information, please log on www.afschoolgnr.com and view recruitment tab. Interested eligible candidate are to download the prescribed format available on the school website recruitment tab to submit the duly filled form along with self-attested copy of testimonials, educational and experience certificate as on before 4 ઓગસ્ટ 2025 અને તમે જોઈ શકો છો 4 ઓગસ્ટ 2025 between 8 AM to 14 PM 2 વાગ્યા સુધી સ્કૂલ ઓફિસ સબમિટ ઓનલાઈન on school email ID recruitment@afschoolgnr.com પર જે ફોર્મ છે મિત્રો તે મોકલવાનું રહેશે। If the information filled by candidate is not found correct during verification at the time of contact appointment, then his or her candidature will be cancelled। તો મિત્રો આગળ વાત કરશું ચોથા નંબરની ભરતી જાહેરાત વિશે।
તો મિત્રો તમે જોઈ શકો છો પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય પોરબંદર ગુજરાત માટે વોક ઇન ઇન્ટરવ્યૂ જાહેરાત આવેલી છે. મિત્રો તમે જોઈ શકો છો 28 જુલાઈ 2025 ના 10:30 કલાકે પીએમ શ્રી સ્કૂલ જેએનવી પોરબંદર ગુજરાત માટે વિવિધ ટેમ્પરરી એન્ગેજમેન્ટ માટે ટીચર્સ તેમજ એક્સપર્ટ માટેની જગ્યા છે. 2025-26 સત્ર માટે અંડર પીએમ શ્રી પ્રોજેક્ટ ફોર શોર્ટ ટર્મ ડ્યુરેશન યોગા ટીચર માટેની એક જગ્યા છે મિત્રો, જેમાં એની ગ્રેજ્યુએટ વિથ પીજી ડિપ્લોમા ઇન યોગા એમપીએડ યોગા સ્પેશિયાલિસ્ટ ફ્રોમ યુનિવર્સિટી. 12,500 રૂપિયા મંથલી રિમ્યુનરેશન, 4 સેશન ઇન વીક ફોર 8 મંથ. સ્પોર્ટ્સ કોચ માટેની 2 જગ્યા છે મિત્રો, જેમાં બીપીએડ એમપીએડ વિથ સ્પેશિયલાઇઝેશન ઇન એની ગેમ ફ્રોમ યુનિવર્સિટી. 20,000 રૂપિયા પ્રતિ માસ સેલેરી. 4 સેશન રહેશે મિત્રો વીક ફોર 5 મંથ માટે. ટ્રેનર ફોર ગર્લ્સ ફોર સેલ્ફ ડિફેન્સ માટે 1 જગ્યા છે. સ્કિલ ટીચર અંડર વોકેશનલ પ્રોગ્રામ હેન્ડીક્રાફ્ટ એન્ડ હેલ્થ કેર માટે 2 જગ્યા છે મિત્રો. ડાન્સ એક્સપર્ટ માટેની 1 જગ્યા તેમજ ઇન્સ્ટ્રુમેન્ટ એક્સપર્ટ માટેની 1 જગ્યા. ટીજીટી ટ્રેન કે જો ટીચર્સ માટેની ઇંગ્લિશ માટે 1 જગ્યા છે, જેમાં બેચલર ડિગ્રી ફ્રોમ યુનિવર્સિટી વિથ લિસ્ટ 50% માર્ક ઇન કન્સર્ન સબ્જેક્ટ, કોમ્બિનેશન ઓફ સબ્જેક્ટ એન્ડ ઓલ્સો ઇન એગ્રીગેટ. ધ કેન્ડિડેટ શુલ બી હેવ સ્ટડીડ ઇન રિક્વાયર્ડ સબ્જેક્ટ ઇન ઓલ 3 યર્સ ઓફ ડિગ્રી કોર્સ. તેમજ બીએડની ડિગ્રી ધરાવેલા હોવા જોઈએ, તેમજ સીટેટ પાસ થયેલા હોવા જોઈએ મિત્રો. કોમ્પિટન્સ ટુ ટીચ થ્રુ ઇંગ્લિશ એન્ડ હિન્દી. 34,125 રૂપિયા સેલેરી. 9 મંથ માટેની જગ્યા છે મિત્રો. વયમર્યાદાની વાત કરીએ તો મેક્સિમમ 50 વર્ષ સુધી, તેમજ એંગેજમેન્ટ ઇન પ્યોરલી ટેમ્પરરી બેસિસ. નો ટીઆઈડીએ પેઇડ ફોર attending the walk-in interview. Willing candidate can drop their resume on jnvpbr@gmail.com પર and request to attend the interview with biodata and original testimonial with one self-attested copy and one passport size photograph with personal ID proof. Interested candidate are request to attend or walk-in interview on 28 જુલાઈ 2025 10:30 કલાકે. રિપોર્ટિંગ ટાઈમ 9 થી 10 વાગ્યાનો રહેશે મિત્રો. તો આગળ વાત કરશું 5મા નંબરની ભરતી જાહેરાત વિશે. તો મિત્રો વાત કરશું પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય જે ધાતુરિયા ડિસ્ટ્રિક્ટ દેવભૂમિ દ્વારકા માટે વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત આવેલી છે મિત્રો. ઇન્ટરવ્યુ ફોર ધ વન પોસ્ટ ઓફ ટીજીટી આર્ટ પ્યોરલી ઓન કોન્ટ્રાક્ચ્યુઅલ બેસિસ ફોર ધ સેશન 2025-26 જે 29 જુલાઈ 2025ના રોજ વિદ્યાલય કેમ્પસમાં 11 થી 1:30 વાગ્યા સુધી મિત્રો રહેલું છે. તમે જોઈ શકો છો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ કેન અટેન્ડ ધ ઇન્ટરવ્યુ એલોંગ વિથ ધેર બાયોડેટા, પાસપોર્ટ સાઇઝ ફોટો, ઓરિજિનલ ડોક્યુમેન્ટ એન્ડ સેલ્ફ અટેસ્ટેડ કોપી ઓફ ડોક્યુમેન્ટ. ઓલ કેન્ડિડેટ્સ ઓન 29 જુલાઈ 2025. એસેન્શિયલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો ડિગ્રી ઇન ફાઇન આર્ટ્સ ક્રાફ્ટ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી અથવા તો બીએડ ડિગ્રી ઇન ફાઇન આર્ટ્સ ફ્રોમ રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન. તેમજ વયમર્યાદા 50 વર્ષ સુધીની 1/8/2025ના રોજ. તેમજ ફોર એક્સ એનવીએસ સુપરિન્ટેન્ડન્ટ ગવર્મેન્ટ સ્કૂલ ટીચર મેક્સિમમ 65 વર્ષ સુધીની રહેશે. પગાર ધોરણની વાત કરીએ તો 34,125 રૂપિયા. નો ટીએડીએ વિલ બી પેઇડ ફોર ધ અટેન્ડિંગ ધ ઇન્ટરવ્યુ. તો તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા ખાતે આવેલી પીએમ શ્રી સ્કૂલ અંતર્ગત પણ જાહેરાત છે મિત્રો, જેએનવી અંતર્ગત. આગળ વાત કરશું 6ઠા નંબરની ભરતી જાહેરાત વિશે. તો મિત્રો વાત કરશું પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય જે ધનસુરા જિલ્લા અરવલ્લી ગુજરાત ખાતે આવેલી છે, જેમાં વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત આવેલી છે મિત્રો. તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યુ ફોર ધ પોસ્ટ ઓફ પીજીટી પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ મેથેમેટિક્સ, પીજીટી કોમ્પ્યુટર સાયન્સ, મ્યુઝિક ટીચર્સ, ડાન્સ એન્ડ મ્યુઝિક ટીચર ફોર વોકલ ઇન્સ્ટ્રુમેન્ટ પ્યોરલી ઓન કોન્ટ્રાક્ચ્યુઅલ બેસિસ માટે 29 જુલાઈ 2025ના રોજ એટલે કે મંગળવારના રોજ 11 વાગે તમે જોઈ શકો છો પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ધનસુરા ડિસ્ટ્રિક્ટ અરવલ્લી ખાતે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે મિત્રો. તમે જોઈ શકો છો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ મેથેમેટિક્સ માટે જગ્યા છે, જેમાં માસ્ટર ડિગ્રી મેથેમેટિક્સ ફ્રોમ યુનિવર્સિટી એટલે 50% માર્ક એગ્રીગેટ એન્ડ રિલેવન્ટ સબ્જેક્ટ. તેમજ બીએડની ડિગ્રી. તેમજ તમે જોઈ શકો છો ડિઝાયરેબલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો ટીચિંગ એક્સપિરિયન્સ ઇન સિમિલર કેપેસિટી ઓફ રેકગ્નાઇઝ સ્કૂલ, એક્સપિરિયન્સ ટુ વર્કિંગ ઇન રેસિડેન્શિયલ સ્કૂલ, નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, નોલેજ ઓફ રિજનલ લેંગ્વેજ. પીજીટી કોમ્પ્યુટર સાયન્સ માટે પણ જગ્યા છે મિત્રો, જેમાં એમએસસી કોમ્પ્યુટર સાયન્સ આઈટી એમસીએ ફ્રોમ યુનિવર્સિટી અથવા તો એમઈ એમટેક કોમ્પ્યુટર સાયન્સ આઈટી ફ્રોમ યુનિવર્સિટી. તેમજ બીએડની ડિગ્રી ધરાવતા હોય છે. સંગીત શિક્ષક ડાન્સ કથન માટે તેમજ કુચીપુડીમાં વિશેષતાઓની છે. તેમજ સંગીત શિક્ષક ગાયન અથવા તો વાદ્યયંત્ર માટે પણ જગ્યા છે મિત્રો. જેમાં સેલેરીની વાત કરીએ તો 6 સેશન પર વીક તેમજ 24 સેશન પર મંથ, 25,000 રૂપિયા પર મંથ સેલેરી રહેશે મિત્રો. એજ લિમિટની વાત કરીએ તો અપર એજ લિમિટ 50 યર્સની રહેશે મિત્રો. રિમ્યુનરેશન ફોર કોન્ટ્રાક્ચ્યુઅલ ટીચર્સ માટે 35,750 ફોર પીજીટી ઓનલી. નો ટીએડીએ વિલ બી પેઇડ ફોર ધ અટેન્ડિંગ ધ ઇન્ટરવ્યુ. તેમજ ધ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ may appear for the walk-in interview at scheduling along with the prescribed biodata with regional original supporting document and one of the xerox copy of the document. તો તમે જોઈ શકો છો મિત્રો, આથી વિવિધ 6 અલગ અલગ જે પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય તેમજ જવાહર નવોદય વિદ્યાલય એરફોર્સ સ્કૂલ અંતર્ગત વિવિધ શિક્ષકો તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.